હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા મજામાં? તો આજે હું તમારા માટે લઈને આવી છું વરસતા વરસાદમાં ગરમ ગરમ ખાઈ શકાય એવા ડુંગળીના ભજીયા. તો એના માટે મેં અહીં 4 નંગ ડુંગળી લીધી છે. એને પતલી પતલી સ્લાઈસ કરી લેવાની. ત્યારબાદ એને આ રીતે આપણે છૂટી કરી લેશું. પતલી સ્લાઈસ કરવાની જેથી ડુંગળી છે એ સરસ છૂટી થઈ જાય, એની એકદમ કળીઓ છે એકદમ બધી ખીલી જાય અને છૂટી છૂટી થઈ જાય. તમે જોઈ શકો છો, ઇઝીલી સરસ થઈ જશે. આ રીતે મેં બધી ડુંગળીની સ્લાઈસ છે અલગ અલગ કરી લીધી. હવે આપણે એમાં મસાલા કરશું. 1.5 ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે. 1 ટીસ્પૂન જેટલો મરચું પાવડર એડ કરવાનો છે. તીખાશ છે એ તમે તમારા ટેસ્ટ મુજબ રાખી શકો. 1/2 ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરવાનો છે. ત્યારબાદ એમાં 2 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરવાનો છે. મીઠું એટલે જ મેં એ રીતે લીધું હતું. તમે ચાટ મસાલો લ્યો તો મીઠાનું પ્રમાણ છે એ તમારે તમારી રીતે એડજસ્ટ કરવાનું. ત્યારબાદ એમાં 1/2 ટીસ્પૂન જેટલો મરી પાવડર લેવાનો છે. મરી પાવડરની તીખાશ પણ તમને જો વધારે ગમતી હોય તો થોડું વધારે લેવાનું. અને ત્યારબાદ 1 લીંબુનો રસ આપણે લેવાનો છે. આ પકોડા છે કે ભજીયા આપણે કહી એને ખૂબ જ એવા ટેસ્ટી અને ચટપટા બનશે. અને વરસતા વરસાદમાં ગરમા ગરમ તમે ખાશો તો બહુ ટેસ્ટી એવા બને છે. ત્યારબાદ એમાં સમારેલી કોથમીરના પાન આપણે થોડા લઈ લેશું. અત્યારે આપણે એમાં 4 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે. ત્યારબાદ જો આપણને જરૂર લાગશે તો આપણે ચણાનો લોટ છે એડ કરીશું, કેમ કે ડુંગળી છે એ એનું પાણી છે થોડું છોડતી હોય છે. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનું. આમાં એકદમ ચણાનો લોટ નથી નાખવાનો, થોડો થોડો કરતા જઈ અને જરૂરિયાત પ્રમાણે આપણે એમાં ચણાનો લોટ છે એડ કરી દઈશું. બધું સારી રીતે મિક્સ કરી દેવાનું. અત્યારે પહેલાં આપણે ડુંગળી સાથે ચણાનો લોટ એમ જ મિક્સ કરશું. ત્યારબાદ જો જરૂર લાગે તો આપણે એમાં પાણી પણ એડ કરશું. અને હજી મને 1 ટેબલસ્પૂન જેટલા ચણાના લોટની જરૂર લાગી એટલે મેં પાછો એડ કરી અને એને પાછો છે મિક્સ કરી દીધો. આ રીતે તમે ડુંગળીના ભજીયા બનાવશો તો એકદમ ઝડપથી આ ભજીયા છે એ બની જતા હોય છે. હવે મને થોડું 1/2 ટેબલસ્પૂન જેટલા પાણીની જરૂર લાગે છે એટલે મેં એડ કર્યું છે. પણ ઘણીવાર એવું થતું હોય કે ડુંગળીમાં ઓલરેડી પાણીનું પ્રમાણ ઝાઝું હોય કોઈ ડુંગળીમાં, તો તમારે એ રીતે એડ કરવાનું. જરૂર લાગે તો જ એડ કરવાનું, નહીંતર નહીં એડ કરવાનું. તો મિશ્રણ છે એ આપણું રેડી છે અને તેલ પણ મેં પહેલેથી ગરમ મૂકી દીધું હતું. હવે આપણે ભજીયા છે તળી લેશું. એને આ રીતે થોડા થોડા હાથથી આપણે છૂટા કરતા જઈ અને તળવાના છે. બને એટલા છૂટા થશે એટલા ડુંગળીના ભજીયા છે એ ક્રિસ્પી થશે અને ગરમ ગરમ ખાવાની બહુ મજા આવશે. આ ભજીયા ટેસ્ટમાં પણ ખૂબ જ ચટપટા અને ટેસ્ટી એવા બને છે. અને બને એટલા આપણે એને ક્રિસ્પી કરવાના. થોડા ડાર્ક આપણે બ્રાઉન તળીશું. જનરલી આપણે બધા ભજીયાને ગોલ્ડન બ્રાઉન તળતા હોય છે, પણ આને થોડા ડાર્ક તળવાના જેથી એકદમ સરસ એવા ક્રિસ્પી બનીને રેડી થશે. તો તમે જોઈ શકો છો મેં આટલા ડાર્ક બ્રાઉન છે એ તળી લીધા છે. હવે આ જ રીતે આપણે બધા ભજીયા છે એ રેડી કરી લઈશું. ભજીયા છે એ ખાલી વરસાદમાં જ નહીં, પણ તમને ક્યારેક સાંજે નાની નાની ભૂખ લાગી હોય તો બનાવશો તો ખૂબ જ ઝડપથી અને ઘરમાં પડેલી સામગ્રીમાંથી જ બની જતા હોય છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને જો તમે મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી મારી નવી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે. આપણે થોડા થોડા કરી અને બધા ભજીયા છે તળી લઈશું. અને ત્યારબાદ જો તમને મિક્સરમાં થોડું પાણી જેવું જણાય ને વધારે થોડું ઢીલું લાગે તો આપણે એમાં 1 ટેબલસ્પૂન જેટલો પાછો ચણાનો લોટ છે એડ કરી દેવાનો. કેમકે જો એકદમ મિશ્રણ ઢીલું હશે તો ભજીયા છે એ ક્રિસ્પી નહીં બને. એટલા માટે થોડો ચણાનો લોટ તમને જરૂર લાગે તો એડ કરી દેવાનો. તો એકદમ સરસ એવા ક્રિસ્પી ડુંગળીના ભજીયા છે એ રેડી છે. અને મેં એને તળેલા મરચાં અને ખજૂર આંબલીની અને તીખી ચટણી સાથે સર્વ કર્યા છે. થેન્ક યુ ફોર વોચિંગ.